કાઠિયાવાડનો રાજપૂત હોય કોઈ કાઠિયાવાડની ધરતીને લાખ વંદન છે સાહેબ. ઈ મારી કાઠિયાવાડની ધરતીને કદાચ હું એમ કહું કે એને લાખ અને કોટી વંદન છે, પણ મારી આ ધરતીમાં હું થઈ શકે એની વાત કરું છું સાહેબ. આપણી ફરમાઈશો બધી પૂરી કરવાના. હેમંતભાઈ દાંતણ લઈને આવ્યા હવાનું લઈ રોકાવાનું. એટલે માનો કાલે બહુચરાનો ગરબો કર્યો તો મારી માવડીઓ થોડીક બહેનો બેઠી છે એટલે જોખોટ કરું સાહેબ. ભરતભાઈ કાઠિયાવાડની ધરતીને વંદન છે, લાખ વંદન છે, કોટી વંદન છે. કારણ કે કોઈ એમ કહેતો કાઠિયાવાડમાં મુક્તિ ભૂલો પડ્યો ભગવાન થાને મારો મહેમાન તમે સ્વરૂપ ભૂલાવું સાંભળા તો મને એ થાય છે કે શું ઉત્તર ગુજરાતની ધરતીમાં આપણે ખટારો ધક્કા મરાવીએ. લાખ વંદન છે કાઠિયાવાડની ધરતી, કોટી વંદન છે મારી કચ્છની ધરતીનું. ધન્ય ધરા ભારત ભલી અમળી જા રતન પાક તા યાવ મેલી મમતા કુટુંબ કર બાર ભૂલી ગઈ દીદ પૂતને દાર. એવા સંતાનો પાક્યા છે. પછી સતી હોય, જગદંબા હોય કે પછી વીરવર પુરુષ હોય, પણ મારે કોઈ વીરવર પુરુષની વાત નથી કરવી, કોઈ એવી સતી સ્ત્રીની વાત નથી કરવી, પણ માનો પ્રતાપ હોય તો એક સામાન્ય માણસ શું કરી શકે સાહેબ, જે પુરુષમાં નથી કે જે સ્ત્રીમાં નથી, માણસ શું કરી શકે સાહેબ. ભાઈ એ કદાચ વાલો નામોરી હોય, કદાચ કાદુ મકરાણી હોય, કદાચ નામવાળો હોય, ઈ જોગીદાસ કુમાર હોય, કદાચ રામ માંડલિક હોય, એને લાખ વંદન છે. કદાચ ઈ રામ નવગણ હોય, ઈ કદાચ કરી શકે. કારણ કે તો મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, અને મર્દ નહીં વર નહીં, મર્દ કો મર્દ ही બચાવે, અને ગહેરે સાકર કામ મર્દ કો મર્દ ही આવે. આવું મર્દ હોય કરી શકે. એમાં હું નવાઈ છે સાહેબ. કચ્છવાળા એમ કે કચડો ખેલે ખલક મેં મહાસાગર એ મચ જીતે એકડો કચ્છી વહે ઉતે ડિયાણો કચ્છ કચ્છની ધરતીને વતન. પણ મારે તો મારી આ ઉત્તર ગુજરાતની ધરતીની વાત કરવી છે સાહેબ, કે જ્યાં મારો તમારો હાથ લાંબો કરીએ અને માં બહુચરાનું સાનિધ્ય આવ્યું છે. ગઈકાલે બહુચરાનો ગરબો થયો છે એટલે ચોખવટ કરું છું. આ બહુચરાનો ગરબો ગઈકાલે થયો છે એટલે આ ચોખવટ કરું છું કે માં બહુચરાનું સાનિધ્ય આવ્યું છે. બહુચરાના સાનિધ્યમાં રહેવા વાળો અમારો એક પાવૈયો શું કરી કે એની વાત કરું સાહેબ. બહુચરાના સાનિધ્યમાં રહેવા વાળો વલ્લભ મેવાડો છે, અને માના ગરબા લખ્યા. અને એક ચોખવટ આજે મજાની વાત છે સાહેબ, કે ગરબા જેટલા જેટલા વલ્લભ મેવાડે લખ્યા છે ને એને સંગીત અને સૂરના તાલને સાથે આપ્યો છે ને હિંમતભાઈ આપ્યો જોરદાર તાળીથી. એક વખત હિંમતભાઈને સાહેબ બતાવું. ગુજરાતમાં એના જેવો કોઈ ગરબો કહી ન શકે. અને આજે કદાચ નવરાત્રીની તારીખ આપવી હોય ને હિંમતભાઈને તો કદાચ આપણે 5 વર્ષ પહેલા આપવી પડે, બાકી આપણે નવરાત્રીની તારીખ ન મળે સાહેબ. જેને એવા ગરબા ગાયા છે ને એવું માન મેળવ્યું છે એ તો સાહેબ મારી બહુચરાના સાનિધ્યમાં રહેવા વાળો વલ્લભ મેવાડો આવા ગરબા લખે અને એને સૂર આપે હિંમતભાઈ. એટલે માની શું તાકાત હોય ને એનું પ્રમાણ સાહેબ અમેરિકા ઉતરી પણ લંડન ઉતરી હિંમતભાઈ આપ્યું છે. આ મારી તાકાત એનો ચોખવટ કરું છું. ઈ વલ્લભ મેવાડે છે, ઈ જેથી બહુચરાના સાનિધ્યમાંથી ફરતો 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 એમ કહેવાય નાથદ્વારામાં ગયો છે, અને નાથદ્વારાની ધરતીમાં શ્રીનાથજીના દર્શન કરવા માટે ગયો. અને શ્રીનાથજીના દર્શન કરવા માટે જેવા પગથિયા ચડ્યો એવા ત્યાંના પૂજારી એનું બાવડું ચાલ્યું, વલ્લભ તું તો માઈ ભક્ત છે, અહીંયા બાપના સાનિધ્યમાં તારું શું કામ છે? હે તું તો માન